જાઓ બાપુ અહીંયા. હા. બાપુના જય હો. આજથી 20 વર્ષ પહેલા બાપુએ મને આશીર્વાદ આપ્યા હતા અને આ જગતની અંદર આપણું નામ છે મેરુભાઈ પાટડિયા. અમારે પ્રભુદાસ ઉસ્તાદના મારે ઘરે આવ્યા હતા અને કીધું હતું કે એકવાર તમે મેરુભાઈ કલાકાર થાઓ અને સ્ટેજ મળશે. તો આજે આપણને સ્ટેજ મળી ગયો છે અને જગદીશગીરી બાપુનું બીડું મેં ઝડપ્યું છે એને સ્ટેજ માથે લઈ આવવા છે મોટા સ્ટેજ ઉપર. તો બાપુના આજ ફરી પાછા જગદીશગીરી બાપુને આશીર્વાદ મળી ગયા છે રામદેવજી મહારાજની સાક્ષીએ. અને હું મેરુભાઈ પાટડિયા જામનગર વાળા. તો ખરેખર બાપુ બાકી તો અમારે પૈસા તો ઠીક છે પણ એકવાર આ છોકરાને સ્ટેજ માથે પુગાડું ને તઈ હક થાય. આ લાઈવ ના માધ્યમથી કહું છું. આખી દુનિયા જોતી છે. લાઈવ ના માધ્યમથી કહું છું કે આને એકવાર મોટા સ્ટેજ માથે બેહાડું ને તઈ હક થાય. હું તો શું જ પણ સાધુનો દીકરો છે અને ગરીબ માણસ, હાવ ગરીબ માણસ. બરાબર. તો ખરેખર રામદેવ પીર મહારાજની સાક્ષીમાં કહું છું કે મારો પ્રોગ્રામ જ્યાં થાય ત્યાં મુકેશગીરી હોય બાપુ. બરાબર. આ લાઈવ ના માધ્યમથી કહું છું. બાકી તો આંગળી સીંધવાનું પુણ્ય છે. કરણ ને ખાલી આંગળી સીંધી ભૂખ લાગી હતી, ખબર છે ને કે ભાઈ હું તો હોનાનું દાન કરું છું. જમવું હોય તો ફલાણે ઠેકાણે જા. એટલે આને આંગળી સીંધી છે મેં તો. હું કઈ નિમિત્ત છું, બાકી તો કલા એનામાં છે, મારું કઈ નો હાલે. સમજ્યા? આમાં કલા છે. અને હીરો હે ને બાપુ આ કચરામાં પડ્યો હતો. બહાર કાઢ્યો. આ હીરો કચરામાં પડ્યો હતો. આની કોઈ કિંમત નતું કરતું પણ આ ઝવેરી પાસે જાય ને તો આની કિંમત થાય બાપુ. એટલે આ પ્રભુદાસ બાપુએ મને આશીર્વાદ આપ્યા હતા એમ બાપુને પણ આપ્યા છે. અને જય રામદેવ પીર મહારાજ, જય રામદેવ પીર મહારાજ. આગળ વધો. આ અમે જે બીડું ઝડપ્યું છે એ અમારું સપનું જે છે સાકાર થાય એવી રામાપીરની દયા અને બાપુના આશીર્વાદ. તો ઓડિયન્સ અત્યારે પણ એટલું છે. સાંજે 9:30 વાગે મુકેશગીરીને લાઈવ સાંભળવા માટે જય વલ્લભ બાપુ પેજની અંદર પાછા 9:30 બધા જોડાઈ જજો. અને ત્યાં તો માયક બાયક બધું છે. આ તો બાપુના આંગણે અમે આશીર્વાદ લેવા માટે આવ્યા હતા અને 2 ભજન કર્યા અને બાપુએ આશીર્વાદ આપ્યા. જેમ મારું નામ થઈ ગયું છે એમ અમારે મુકેશગીરીનું એકવાર નામ થઈ જાય આટલી ભગવાન પાસે પ્રાર્થના કરી. અને તમે પણ સંકલ્પ થઈ જાવ. સૌથી હવાયા મુકેશગીરી બાપુ, સૌથી હવાયા બની જાવ. જાઓ. જય હો. તો બધા ઓડિયન્સ જે મારા મિત્રો છો, ફોલોવર, બાપુ તમારી દયાથી આજ મારે 37,500 ફોલોવર થઈ ગયા છે. અને ખૂબ કૃપા છે બાપુ તમારી અને રામાપીરની ખૂબ દયા છે. અને મુકેશગીરી નું આજે જે હું બાળપણ જોઉં છું ને આવી જ પરિસ્થિતિ મારી એકદી હતી. મને ખબર છે. સમય હોય ને સમય મેરુભાઈ. બાપુ મારા ઘરમાં એક દિન તમે ખાવાના નહોતા. મને પતા નથી ખબર. અને આની પરિસ્થિતિ હું જોઉં છું ને એટલે મને અંદરથી દુઃખ થાય છે એમ કે આવો છોકરો ગાયક છે, બાળપણનો કાનદાસ બાપુ છે. આ તમે આને કોઈ સપોર્ટ તો કરો કાકા. લાઈવ ના માધ્યમથી હું એટલે મને આહુડા એના આવી જાય બાપુ કે સાધુનો દીકરો છે. બરાબર. એટલે આવી પરિસ્થિતિ એક દિન સમય મારી હતી. આજ મારી પરિસ્થિતિ સારી છે. હું કાંઈ ના કરી શકું તો કાંઈ નહીં, અને સ્ટેજ માથે લઈ આવી શકું તો ફાઇનલ છે એમ. એટલે બધા ફોલોવર મિત્રો તમારો ખૂબ બધાનો મને સપોર્ટ છે. અને એટલો ને એટલો સપોર્ટ મુકેશગીરી બાપુને કરજો. અને મારા નંબર ઓડિયન્સ બધાને મને ખબર છે કે મુકેશગીરી બાપુનો નંબર હું બીજાને નથી આપતો. એનું કારણ શું છે? બાપુ પાસે ફોન હોત છે, નથી આપતો એનું એક કારણ છે કે અવરો બાપુ ઉપયોગ થાય ને આ બાળક છે. બરાબર. કોઈ પણ ને પ્રોગ્રામની તારીખ દેવી હોય તો મારા નંબર છે 9825 60 90 88 અને 8200 90 90 44. આ મારા નંબર છે. મુકેશગીરીનો સંપર્ક કરવા માટે મારા નંબર હું આપું છું. એને ગમે ત્યાં જવું પડે હું ભેગો જઈશ જાતે. મને કાંઈ આમાં ફાયદો નથી. એનું કારણ છે કે સાધુ છે. એકવાર સ્ટેજ માંથી આવી જાય ને પછી એની રીતે હાલ્યા રાખશે. આશીર્વાદ લાગી જાય. બરાબર. બાકી મારી તો ઓળખ થઈ ગઈ છે. પણ આ નાનું એવું કમળ કાદવમાં ખીલું છે. તમે સાંભળી લેજો બધા. એ તો ઉગતો ફૂલ છે. બરાબર. 14 કે 15 વર્ષની ઉંમર છે. હું તો કોળીનો દીકરો છું, એ સાધુનો દીકરો છે. પણ અમારામાં ખુમારી હોય, અમે ઠાકોર છે. બરાબર. એકવાર મુકેશગીરીને સ્ટેજ માથે લઈ આવું ને તઈ જ હક થાય. જય માતાજી.
જય વેલનાથ. અને મિત્રો તમારો ખૂબ બધાનો સપોર્ટ મળ્યો. વાહ. અને આ સાધુના દીકરા તરીકે હું એને કહું છું કે બાપુ તમારે કઈ કેવું તો કયો, મારું ઓડિયન્સ છે આ બધું બહુ જાજુ ઓડિયન્સ અત્યારે આપણને જોવે છે. અમારા મેરુભાઈને અને અમને બહુ મજા આવે છે અને આ ઓડિયન્સમાં એટલો સપોર્ટ મળવો જોઈએ મિત્રો. અમારા મેરુભાઈ અમને, મારો ખુદનો પોતાનો ભાઈ મને સપોર્ટ નથી કર્યો. મારી એટલી ઉંમરની અંદર આ મેરુભાઈએ મારી ઘણી હેલ્પ કરી છે અને ઘણો સપોર્ટ કર્યો છે વાલા. તો આ વિડીયામાં બધાય લાઈવ મિત્રોને મારી એટલી નમ્ર વિનંતી છે, મેરુભાઈને મને આ ચેનલ આગળ વધવી જોઈએ મારી. અને સંતવાણીમાં બેયને અમે બે ભેગા રહેશું, મેરુભાઈ ને હું. એટલે આ સોશિયલ મીડિયાને હું કહું છું, એટલે અમને જાજો સપોર્ટ દેજો. બોલ રામદેવજી મહારાજ કી જય. જય ઓલા ગિરનારી મહારાજ કી જય. તો મિત્રો 9:30 પાછા લાઈવમાં જોડાઈ જાજો. હા. 9:30 વાગે આજે અમારો કાર્યક્રમ છે વેલનાથ ધામ વરજાન જાડિયા. તો 9:30 વાગે પાછા આપણે લાઈવમાં જોડાહી. ત્યાં લગી અમને રજા આપો. જય રામાપીર, જય રામ. જય વેલનાથ. જય વેલનાથ.